તમારી ધગશ અને તાલાવેલી. જે બાળકો અહીંયા 7મા 8મા 9મા ધોરણમાં છે એમને જસ્ટ મારે એક ઇન્સિડન્ટ કહેવો છે કે હું જ્યારે આવી રીતે શાળામાં હતો 5મા ધોરણની અંદર, અને 5મા ધોરણની અંદર મારી શાળામાં પણ આવો જ એક કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમમાં જેમ આજે હું અહીંયા છું એવી રીતે એક કલેક્ટર સાહેબ ત્યાં મહેમાન તરીકે આવેલા. એ જ્યારે આવ્યા ત્યારે લાલ બત્તીવાળી ગાડીમાં એન્ટ્રી થઈ, ગાડી ઊભી રહી એટલે બધા ઊભા થઈને એમને વેલકમ કરવા ગયા. સાહેબ આવ્યા એટલે ગાડી યુટર્ન લઈને પાછી ઊભી રહી ગઈ જવાની દિશામાં. સાહેબ કાર્યક્રમ પતાવીને નીકળ્યા એટલે બધા રિલેક્સ થયા. એટલે આઈ વોઝ સરપ્રાઈઝ, મને એવી સરપ્રાઈઝ થઈ કે ભાઈ આ તે કેટલા ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ કે એમના ઉપર આટલું બધું ફોકસ છે. એટલે પછી મેં મારા માસીને પૂછ્યું કે આ કોણ? એટલે મને કે જિલ્લાનો રાજા. તું કોણ બની શકે? મને કે કોઈ પણ બની શકે. શું કરવાનું હોય? તો મને કે એક પરીક્ષા આપવાની હોય. તો મેં કીધું જો એક પરીક્ષા આપવાથી બની જવાતું હોય તો હું પણ બનીશ. ત્યારબાદ મને કોઈ પણ પૂછે કે બેટા મોટા થઈને શું બનવાનું છે, એટલે આપણે એક જ જવાબ આપીએ કલેક્ટર. મને કલેક્ટરનો ક પણ ખબર નથી કે કઈ રીતે બનાય, શું છે વગેરે વગેરે. મને એટલી ખબર હતી કે બેસ્ટ પોઝિશન અવેલેબલ આ છે. રાઈટ? એટલે અહીંયા બેઠેલા દરેક બાળકને મારે એટલું જ કહેવું છે કે અત્યારથી નક્કી કરી લેજો કે તમારે ક્યાં પહોંચવું છે. અને એના માટે કોઈ જરૂર નથી કે તમારી પાસે આઈફોન હોય, કે તમારી પાસે ટેબ્લેટ હોય, કે તમારી પાસે સ્કૂટી હોવું જોઈએ, તમારી પાસે 5G ઇન્ટરનેટ હોવું જોઈએ, તમારી પાસે CBSE સ્કૂલ હોવી જોઈએ, ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોવા જુઓ. આવી કોઈ જ રિક્વાયરમેન્ટ સફળ થવા માટે નથી. ફરીથી દરેક અહીંયા બેઠેલા દરેક બાળકને મારે કહેવું છે કે આ કોઈ પણ વસ્તુ સફળ થવાની ગેરંટી નથી. કારણ કે દરેક વ્યક્તિ જે ઓડીમાં ફરે છે, કે જેની પાસે ટેબ્લેટ છે, કે આઈપેડ છે, કે આઈફોન છે, એમની શું હાલત થઈ છે એ આપણે બધાએ જ જોઈ છે. એટલે ક્યારેય કમ્પેરિઝનમાં નથી ઉતરવાનું. ઓનલી થિંગ તમે જે ફોકસ કરો છો એ જ છો કે તમે અત્યારે જે પણ સ્ટાન્ડર્ડમાં છો, જે જગ્યાએ છો, ત્યાંથી બેસ્ટ તમે શું કરી શકો છો. દરેક પ્રવૃત્તિમાં ભાગ લો. મને અહીંયા જોઈને ખૂબ આનંદ થયો કે આ છોકરાઓ અહીંયા ટ્રેડિશનલમાં તૈયાર થઈને બેઠા છે બધા પાર્ટિસિપેટ કરવા માટે. તો એ દરેકને અભિનંદન પાઠવું છું કે એટલીસ્ટ તમે સ્ટેજ પર આવશો આજે. એને જેવું આવડે એવું કરો, પણ સ્ટેજ પર જાઓ. આજે હું અહીંયા આટલું સારું બોલી શકું છું એની હું તમને રીઝન કહું. હું જ્યારે 3જા ધોરણમાં હતો ત્યારે એક વાર્તા આવતી હતી, સસલું અને સિંહની. જંગલના પ્રાણીઓએ નિયમ કર્યો કે ભાઈ દરરોજ એક પ્રાણીએ શિકાર થઈને સિંહ પાસે જવાનું, એટલે સિંહ બીજા પ્રાણીઓને હેરાન ના કરે. એક દિવસ સસલાનો વારો આવ્યો. ડરતું ડરતું જતું હતું. કૂવામાં એને પોતાનું પ્રતિબિંબ જોયું. પછી સિંહને આવીને કીધું કે તમારા જેવો બીજો સિંહ મળી ગયો તો એટલે હું લેટ થયો. તો કે ક્યાં છે? કૂવા પાસે લઈ જાય છે. સિંહ પોતાનું પ્રતિબિંબ જોઈને ત્રાડ નાખે છે, એટલે અંદરથી પડઘો આવે છે. એ સિંહ એમાં કૂદકો મારે છે અને મરી જાય છે. 3જા ધોરણમાં આ 3 પેજની વાર્તા મેં આખી ગોખીને પછી હું સ્ટેજ પર બોલ્યો હતો પ્રાર્થના સભામાં. અહીંયા પ્રાર્થના સભા થાય છે ને, તો એ પ્રાર્થના સભામાં હું પણ બોલ્યો હતો. અને મને એક શિક્ષકે ખુશ થઈને કંપાસ ગિફ્ટ આપેલો ઇનામમાં. એટલે મને એવું લાગ્યું કે તમે સ્ટેજ પર બોલો એટલે તમને ઇનામમાં કંપાસ મળે. તો એ લાલચમાં મેં બીજી વાર્તા યાદ કરીને હું બીજી વાર બોલ્યો. પણ એ વખતે કંપાસ ના મળ્યો, પણ મને બોલવાની મજા આવી. એ બોલવાના શોખને કારણે હું વાર્તાઓ વાંચવા માટે લાઇબ્રેરી જવા લાગ્યો. અને એમાં ને એમાં વાંચવાની જે શોખ છે, હોબી છે, ડેવલપ થઈ. અને 10મા 11મા ધોરણ સુધીમાં તો લગભગ મેં મારા ગામની અડધી લાઇબ્રેરી વાંચી નાખેલી. મારું 10માનું જ્યારે વેકેશન પડ્યું ત્યારે મારો એક જ રૂટીન રહેતો. સવારે 8 વાગે લાઇબ્રેરી જવાનું, 12:30 1 વાગે પાછું આવવાનું, જમી અને લાઇબ્રેરીમાંથી જે પુસ્તકો ઘરે લઈ આવ્યા છો એ થોડી વાર વાંચો, થોડી વાર સૂઈ જવાનું, સાંજે ઉઠીને ફરીથી વાંચવાનું, કલાક 2 કલાક બહાર રમવા જવાનું, ફરીથી રાત્રે આવીને બુક્સ વાંચવાની, બીજા દિવસે સવારે ફરી ઉઠીને લાઇબ્રેરી જતું રહેવાનું. એ રીતે મેં મારા 2.5 મહિના કાઢેલા. અને એમાં ને એમાં 50% લાઇબ્રેરી પૂરી થઈ ગઈ. પણ એનું રિઝલ્ટ એ છે કે આજે હું ગમે ત્યાં, ગમે તેટલી પબ્લિક હોય, ગમે તેટલા લોકો હોય, ગમે તે વિષય હોય, જો માઇક આપી દેવામાં આવે તો હું બોલી શકું છું. એ લોકોને એવું લાગે કેટલું સરસ બોલે છે, પણ એમને નથી ખબર કે ત્યાં 2.5 મહિના અને આખી લાઈફ આમ જુઓ તો લાઇબ્રેરીમાં જ કાઢી છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં તમે જે કંઈ પણ કરશો
એ તમને ચોક્કસથી આગળ કામ આવશે અને એ સારું જ કરવાનું છે. આજે તમારી પાસે અઢળક રિસોર્સિસ છે, ઇન્ટરનેટ છે, યુટ્યુબ છે, તમે જે ભણો છો એ તમે વિડીયોમાં જોઈ પણ શકો છો. પણ આપણું ફોકસ હમણાં રીલ્સ, યુટ્યુબ, શોર્ટ્સ એમાં વધી જાય છે. યસ ઓર નો? અને એવું ખાલી બાળકો સાથે નથી, વાલીઓનું પણ એવું જ છે. અહીંયા ઘણા બધા વાલીઓ મારી સાથે બેઠા છે. એક જ મિનિટ. સોરી, કામનો ફોન હતો. હા, સો આઈ વોઝ ટેલિંગ કે બાળકો તો છે પણ વાલીઓ પણ એનો ભોગ બનેલા છે. શોર્ટ્સ, યુટ્યુબ, રીલ્સ, ઇન્સ્ટાગ્રામ એટસેટ્રા એટસેટ્રા. એટલે આજે મારે જે 2-3 વાત કેવી છે એમાં કદાચ એવું બની શકે કે બાજુમાં બેઠેલું બાળક તમને પણ કોણી મારીને કહે કે સાંભળો. લગભગ અહીંયા બેઠેલું તમામ બાળક મારી સાથે એગ્રી કરશે કે જ્યારે પણ ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવ્યા હોય અથવા મા બાપનું કહેવું ન માન્યું હોય ત્યારે એક ઘરની અંદર એક રામાયણ મહાભારત સર્જાય, જેની અંદર એવું કહેવામાં આવે કે અમે તમારા જેવડા હતા એટલે ચડ્ડી પહેરીને સ્કૂલે જતા હતા, લીમડા નીચે બેસીને ભણ્યા છે, ખાલી દિવાળી ઉપર નવા કપડાં પહેરવા મળતા, વગેરે વગેરે. પણ મારે તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને કહેવું છે કે એ જે ડાયલોગ્સ તમને સાંભળવા મળે છે એની પાછળ બીજું કંઈ નહીં પણ તમારા પ્રત્યેની એમની ચિંતા છે. બાળકોને કહું છું. સાથે સાથે વાલીઓને મારે એ કહેવું છે કે તમારા વખતે જે સંસાધનોને જે પરિસ્થિતિ હતી એ અત્યારે જમીન આસમાનનો ફરક આવી ગયો છે. આપણે જ્યારે પેલું એન્ટેના ધાબા ઉપર ચડીને સેટ કરીએ ત્યારે દૂરદર્શન પકડાતું હતું. હવે ખાલી સ્વિચ ઓન કરીએ એમાં લગભગ 1000 જેટલી ચેનલો, નેટફ્લિક્સ, હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ બધું જ આવી ગયું છે. જમવામાં માત્ર દાળ ભાત શીરો લગન પ્રસંગે મળતો હતો. અત્યારે મન ફાવે ત્યારે શનિ રવિમાં બહાર જઈને જે ખાવું એ ખાઈ શકાય. પહેલા લેટર લખીએ, 15 દિવસે પહોંચે, સામેવાળો વાંચે, એ પાછો લખે એટલે 15 દિવસે મળે, મહિનો લાગી જતો હતો. અત્યારે ખાલી વોટ્સએપ પર એક મેસેજ કરો, એ જ સેકન્ડમાં તરત બ્લુ ટિક આવી જાય છે. તો આપણે જો આપણા જમાનાની પરિસ્થિતિને લઈને અત્યારના બાળકોને જજ કરીશું તો કદાચ બાળક સાથે અન્યાય કરી બેસીશું. એટલે અહીંયા બેઠેલા તમામ વાલીઓને મારી વિનંતી છે કે ટેકનોલોજીથી આપણે બાળકને દૂર નથી લઈ જવાનું, પણ એ ટેકનોલોજીનો સંયમપૂર્વક ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ જો આપણે એને શીખવાડીશું. જ્યારે એના હાથમાં સ્ક્રીન છે તો એ સ્ક્રીન પર સારું શું છે અને ખરાબ શું છે એ એની વ્યાખ્યા આપણે એને સમજાવીશું, આપણે પોતે એનું એક્ઝામ્પલ બનીશું, તો ચોક્કસથી એ ટેકનોલોજી જે છે એ બાળકને આગળ લઈ જવામાં મદદ કરશે. એટલે અહીંયા બેઠેલા તમામ વાલીઓને મારી વિનંતી છે, બાળક હંમેશા ઘરમાં જે ચાલતું હોય ને એનું જ રિપીટ કરતું હોય. તમે કહેશો એનો ફરક નહીં પડે, તમે જે કરો છો એનાથી ચોક્કસથી સમજશે. જે બાળક સવારે ઉઠીને જુએ છે કે ભાઈ મારા પપ્પા કામેથી આવ્યા, થાક્યા છે, હવે આરામ કરે છે, આરામ કરે શું કરે છે? મોબાઈલ લઈને બેઠા છે. મમ્મી મારી સવારથી કામ કરે છે, બપોરે જમી લીધું છે, હવે શું કરે છે? મોબાઈલ લઈને બેઠી છે. સાંજનું કામ પતાઈ ગયું, સાંજે પછી ફ્રી થઈને શું કરે છે? મોબાઈલ લઈને બેઠી છે. તો બાળકના દિમાગમાં એટલું ક્લિયર થઈ ગયું કે ભાઈ નવરા પડો એટલે મોબાઈલ લઈને જ બેસવાનું છે. આજુ અહીંયા તાળીઓ વગાડે. ઘરે જઈને રામાયણ ના કરતા, જે સમાધાન કરવાનું અહીંયા કરીને જજો. પણ હું માત્ર સત્ય શું છે એનો અરીસો બતાવવા માંગુ છું. એટલે આપણે જે કરીએ છીએ એનું જ પુનરાવર્તન જે છે આપણા ઘરમાં થતું હોય છે. એટલે વાલી તરીકે આપણે એ વસ્તુ જોવી પડશે.
સેકન્ડ થિંગ, અહીંયા બેઠેલા દરેક વાલીને એ ચિંતા હશે કે મારા બાળકનું ભવિષ્ય હું કેવું બનાવું, હું શું કરું કે એનું ભવિષ્ય મજબૂત બને, હું શું કરું કે એને ભવિષ્યની અંદર કોઈ તકલીફ ના પડે, વગેરે વગેરે. સાચી વાત? કેટલા વાલીઓ એગ્રી કરે છે કે એમને આ ચિંતા છે? હાથ ઉપર કરો. પણ આમાંથી કેટલાને ખબર છે કે હાલથી 5 મિનિટ પછી શું થવાનું છે? કે 10 મિનિટ કે 10 મહિના પછી શું થવાનું છે? નથી ખબર. તો પછી ભવિષ્યની ચિંતા કરવાનો મતલબ ક્યાં છે? ભવિષ્યની ચિંતા કરવામાં અને કરવામાં આપણે ચારિત્ર્યની ચિંતા કરવાનું ભૂલી જઈએ છીએ. અહીંયા બેઠેલા દરેક વાલીને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણે એને શું કરાવવું છે એના કરતા અત્યારે શું કરી રહ્યા છે અને સારી રીતે કઈ રીતે કરી શકે, બસ એટલા ઉપર જ ફોકસ કરવાનું છે. મહાભારતની અંદર જ્યારે અશ્વત્થામાને આટાનો ગોળ પીતો જોઈને ગુરુ દ્રોણ કૌરવોના દરબારમાં દોડી ગયા હતા, એનું પરિણામ એ આવ્યું કે છેલ્લે અધર્મના પક્ષે રહીને યુદ્ધ કરવું પડ્યું. એની જગ્યાએ એ વખતે ગુરુ દ્રોણ અશ્વત્થામાને એ આટાનો ગોળ પીને કઈ રીતે સંતોષ માનવો એટલું જો શીખવાડી દીધું હોત તો કદાચ મહાભારતનું પરિણામ અલગ હોત. એટલે બાળકના મૂલ્ય ઘડતર પર આપણે ફોકસ કરવાનું. જો એના મૂલ્યો મજબૂત હશે, જો એનું ચારિત્ર મજબૂત હશે, તો ભવિષ્યમાં ગમે તે પરિસ્થિતિ આવી જાય એ નહીં ડગે. એક મારી ગમતી વાર્તા છે કે 2 પાડોશીઓ છે ને નર્સરીમાં જઈને એક ઝાડનો છોડ લઈ આવ્યા, રોપો. એક જણાએ બહાર આંગણામાં વાવ્યો અને બીજાએ પાછળ એના પર્સનલ બગીચામાં વાવ્યો. જેણે આંગણામાં વાવ્યો તો શરૂઆતમાં 10-12 દિવસ પાણી પાયું, પછી એને મૂકી દીધું ખુલ્લું. 2-3 વાર ગાય આવીને ખાઈ ગઈ, થોડી વાડ કરી, ફરીથી મોટું થયું, ફરી ખાઈ ગઈ, ફરી વાડ કરી, વગેરે વગેરે કરીને એ ઝાડ મોટું થઈ ગયું. બીજાએ પાછળ જે બગીચામાં વાવ્યું હતું એની ઉપર છાંયડો કર્યો, એને મસ્ત એડવાન્સમાં વાડ કરી નાખી, રોજ એને પાણી આપે, ખાતર આપે, એને પંપાળે, વગેરે વગેરે. થોડા વર્ષો વીતી ગયા અને એક ભયંકર વાવાઝોડું આવ્યું. તમને શું લાગે છે વાવાઝોડામાં કયું ઝાડ બચ્યું હશે ને કયું પડ્યું હશે? જે આંગણામાં હતું, જેને તડકો છાંયડો જોયો હતો, જેને બધી જ પરિસ્થિતિનો સામનો કર્યો હતો, એ ઝાડ બચી ગયું. પણ જેને પંપાળીને પાછળ બગીચામાં ઉગાડી દીધું એ પડી ગયું. એટલે માતા પિતા તરીકે આપણું કામ બાળકને પંપાળીને રાખવું નથી, કારણ કે માતા પિતા તરીકે આપણે આજે છીએ ને કાલે નથી. પણ પરિસ્થિતિ અને સમસ્યાઓ તો જીવનમાં ગમે ત્યારે આવી શકે છે. ત્યારે કોણ? આપણી એક સહજ લાલચ હોય છે કે હું મારા બાળકની આંગળી પકડીને એને ચલાવું જેથી કરીને એને કોઈ તકલીફ ના પડે. પણ એ લાલચ એ બાળકના ભવિષ્ય માટે બહુ મોટો ખતરો છે, કારણ કે એ આંગળી ક્યાર સુધી છે આપણને ખબર નથી. જ્યારે આંગળી જતી રહેશે ને પછી સમસ્યા આવશે ત્યારે એ બાળક ગભરાઈ જશે. મારા બાળકને ડોક્ટર બનાવવું, એન્જિનિયર બનાવવું, આ બધા પ્રશ્નો જ ખોટા છે. એની અંદર ઓલરેડી પહેલાથી છે જે એને બનવાનું છે, આપણે માત્ર એને એક અવકાશ આપવાનો છે. મારા મમ્મી પપ્પાએ મને ક્યારેય નથી કીધું કે તું સાયન્સ રાખ, કે તું એન્જિનિયર કર, કે MBBS કર, કે તું UPSC આપ, કે એમને તો UPSC GPSC પણ ખબર નહોતી. પણ જ્યારે મેં સુરતમાં NITમાં એડમિશન લીધું અને મેં કીધું કે ના મારે UPSCની એક્ઝામ આપવી છે, ત્યારે એમણે મને એક જ વસ્તુ કીધી, તારે જે કરવું એ કર, અમે તારી સાથે છે. એમને ક્યારેય એવું નથી કીધું કે તું આટલો ભણવામાં હોશિયાર છે તો તારે ડોક્ટર થવું જોઈએ, કે તું એન્જિનિયરિંગ કેમ લે છે, વગેરે વગેરે. સમજાય છે? એક સ્વતંત્રતા મળી હતી મને મારા નિર્ણય લેવાની, અને એના કારણે આજે હું અહીંયા છું. મારા પપ્પા એક જ વાર મને ખાલી કોલેજમાં જ મૂકવા આવેલા સુરતમાં, એના પછી 4 વર્ષ સુધી એ જોવા પણ નથી આવ્યા. જેટલા પણ દાખલા કઢાવવા જવાનું હોય, જાતિના કે આવકના કે જે પણ કઢાવવાના હોય, મેં જાતે જ કઢાવ્યા છે. UPSC નું શું કરવું, કઈ રીતે કરવું, કયું કોચિંગ લેવું, દિલ્હી કઈ રીતે. મારા પપ્પા મારી સાથે દિલ્હી એક જ વાર આવેલા જ્યારે મારો UPSC નો ઇન્ટરવ્યુ હતો ત્યારે. એટલે તમામ નિર્ણયો મારી રીતે લીધા છે અને એમાં મારા પેરેન્ટ્સનો મને પૂરો સપોર્ટ મળ્યો છે. એટલે અહીંયા બેઠેલા દરેક વાલીને મારી વિનંતી છે કે મા બાપ તરીકે આપણું કામ માત્ર એને આકાશ આપવાનું છે, ઉડવાનું કામ બાળક જાતે કરશે. કોઈ બાળક બીજા કરતા સારું કે ખરાબ નથી, એટલે મહેરબાની કરીને એની કમ્પેરિઝન કરવાનું આપણે બંધ કરી દઈએ. આજે બાળકોની સામે એટલા માટે કહું છું જેથી કરી નેક્સ્ટ ટાઈમ જો આપ એ ભૂલ કરતા હો તો એ બાળક તમને યાદ અપાવી શકે.
અહીંયા બેઠેલા દરેકને મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમારે કોઈને સારું ગિફ્ટ આપવું હોય, માની લો કે તમારે મને 5 લાખનું ગિફ્ટ આપવાનું છે, ખાલી માનવાનું કહું છું, માગતો નથી, તો એમાં તમે કેટલો વિચાર કરો કે ભાઈ એમને શું જરૂર હશે, શું ગમશે, શું નહીં ગમે, વગેરે વગેરે. લગભગ 15 દિવસ તો થોટ પ્રોસેસમાં જતા રહે. ત્યારબાદ તમે નક્કી કર્યું કે મારે XYZ વસ્તુ આપવી છે, તો XYZ વસ્તુના 10 શોરૂમમાં આપણે ફરીશું, કઈ કંપનીનું છે, સારું છે, ટકાઉ છે, ગેરંટી વેરંટી વગેરે બધું ચેક કરવા માટે. પછી જ્યારે આપવા આવશો ત્યારે પણ મને કહેશો કે ભાઈ મોંઘું છે, સાચવીને રાખજો. યસ ઓર નો? તો આપની પાસે જે બાળક છે એને આપવા માટે ઈશ્વરે 9 મહિના પૂરા લીધા છે. એટલે એના તરફથી બધી જ પોસિબિલિટી, જે કરવાનું છે, જે આપવાનું છે, બધું અપાઈ ગયું છે. દરેક બાળક કઈ IAS IPS નથી બનવાનું, દરેક બાળક કઈ ડોક્ટર કે એન્જિનિયર પણ નથી બનવાનું. આપણું લક્ષ્ય માત્ર એક જ છે કે એક સારો માણસ બને, બસ. બાકી જે હશે એમાં ઓલરેડી એનું નામ થઈ જશે. એટલે તું આવો છે, તું તેવો છે, જો પેલાના આટલા માર્ક્સ આયા, તારા આટલા જ કેમ આયા, પેલાના જે આવ્યા હોય આની અંદર વધારે સારું શું કરી શકાય, એકમાત્ર ફોકસ એટલું રાખજો. દરેક વખતે થયેલી સરખામણી બાળકના આત્મવિશ્વાસને ધક્કો પહોંચાડે છે. એટલે અહીંયા બેઠેલા તમામ વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણું બાળક ઈશ્વરે 100% પોસિબિલિટી સાથે જ આપણને આપ્યું છે. હવે એને કઈ રીતે આપણે એ પોસિબિલિટીઝને ખીલવવી છે એ આપણા હાથમાં છે, ને એ કામ વાલીનું અને શાળાનું બંનેનું છે. સમાજને જો આપણે એક ત્રિકોણ રીતે લઈએ ને તો એ ત્રિકોણના 2 પાયા એટલે વાલી અને શિક્ષક, અને ઉપરનું બિંદુ એટલે વિદ્યાર્થી. જો એ પાયા મજબૂત હશે તો વિદ્યાર્થી ટકી જશે. યસ ઓર નો? પણ અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને પણ મારે હવે કહેવું છે, આપણે અત્યારે આ સ્ટેજમાં જ્યાં છીએ ત્યાંથી વધારે સારું શું કરી શકીએ એ મેન્ટાલિટી સાથે આપણે હંમેશા આગળ વધવાનું છે. તમે એકવાર નક્કી કરી લો, કોઈકને એવું હોય કે મારે ખૂબ સારા ક્રિકેટર બનવું છે, ખૂબ સારા ડોક્ટર બનવું છે, ખૂબ સારા એન્જિનિયર બનવું છે, ફિક્સ ઇટ એન્ડ વર્ક ઓન ઇટ. સમસ્યાઓ ઘણી બધી આવશે, અને એ જ્યારે તમે નક્કી કરો છો ત્યારે તમે જ્યારે બીજાને કહો કે મારે આ બનવું છે, ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે જ્યારે કહો ત્યારે સામેવાળો હશે. આજે કોઈ દીકરી એવું કે મારે આર્મીમાં મેજર બનવું છે, તો આજુબાજુની કાકી માસી ફઈઓ આવીને કે આપણે એવું ના હોય, આપણે ન કરાય. હસવા જોઈએ, કારણ કે એટલા માટે કહેશે તમને, કારણ કે એમનાથી નથી થયું. સમજાય છે? તમારો ગોલ એટલો મોટો હોવો જોઈએ કે દુનિયા એના ઉપર હસશે. કારણ કે મારો એક ગમતી પંક્તિ છે, જબ જબ જગ કિસી પર હસા હૈ તબ તબ उसने ઇતિહાસ રચાયા. હું જ્યારે ગામમાં એવું કહેતો કે મારે UPSC પાસ કરવી છે, ત્યારે ઘણા લોકો હસતા, આપણાથી ના થાય, લોકોના 5-5 વર્ષ લાગી જાય છે, 7-7 વર્ષ લાગી જાય છે, તમારું કામ નથી, એમાં તો ઇંગ્લિશ મીડિયમ વાળા લોકો હોય, વગેરે વગેરે. પણ જ્યારે પહેલા અટેમ્પમાં મેં UPSC પાસ કરી લીધી ત્યારે એ જ લોકો સૌથી પહેલા આવ્યા હતા કોંગ્રેચ્યુલેશન કહેવા માટે. અમને તો ખબર જ હતી તું કરીશ. એટલે અહીંયા બેઠેલા દરેક બાળકને મારી વિનંતી છે કે તમારો ગોલ એટલો મોટો રાખો કે આજુબાજુ વાળા એના પર હસે, તો ચોક્કસથી તમે એની અંદર કંઈક સારું અચીવ કરી શકશો. રાઈટ? એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે બધાને લાગુ પડે છે અહીંયા બેઠેલાને, જીવનમાં સફળ થવા માટે જે સૌથી અગત્યની વસ્તુ છે, અને મને લાગે છે કે આ શાળામાં સૌથી સારી રીતે જો કોઈ વસ્તુ બાળકની અંદર કેળવાતી હશે તો એ છે શિસ્ત અથવા ડિસિપ્લિન. શિસ્તનો મતલબ એ નથી કે આપણે ટટ્ટાર ચાલીએ, સીધા બેસીએ, ના. શિસ્તનો મતલબ છે કે અગર સવારે 6 વાગે મારે જવાનું છે, મમ્મી એક બૂમ પાડે ને હું એક બૂમે ઉઠી જાઉં. મારે અગર 4 કલાક વાંચવાનું છે તો હું 4 કલાક સળંગ વાંચું ને પછી જ મોબાઈલ હાથમાં પકડું અથવા બહાર નીકળું. કારણ કે એ શિસ્ત હશે તો જ લાઈફની અંદર આપણે કંઈક કરી શકીશું. નદી જ્યારે 2 કાંઠાની શિસ્તમાં વહેતી હોય ને ત્યારે આપણે એને માતા કહીએ, પણ એ 2 કાંઠાની શિસ્ત જ્યારે તૂટી જાય ત્યારે આપણને ખબર છે પરિસ્થિતિ શું થાય.
રેલવેની ગાડી જ્યારે એના પટ્ટાની શિસ્તમાં ચાલતી હોય ને તો જ આપણને મંજિલ સુધી પહોંચાડે, પણ એ પાટાની શિસ્ત પરથી ઉતરી જાય તો આપણને ખબર છે કે અકસ્માત થાય. એમ લાઈફનું પણ એવું છે. આ લાઈફ આવતીકાલે ઉત્તરાયણ છે એટલે એના સંદર્ભમાં વાત કરીને મારી વાત પૂરી કરીશ. આપણે બધા છે ને પતંગ છીએ અને આપણે ખૂબ ઉપર સુધી ઉડવું છે, પણ એ ઉડવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દોરી. એ દોરીની શિસ્તથી જ્યાર સુધી આપણે બંધાયેલા હશું ત્યાર સુધી આપણે જેટલું ઉપર જવું હોય ત્યાર સુધી ઉપર જઈ શકીશું. આ વિદ્યાર્થીઓને ખાસ લાગુ પડે છે. એ દોરીની શિસ્તથી પતંગ જ્યારે લાગેલો હોય ત્યારે એને જેટલું ઉપર જવું હોય એટલું ઉપર જઈ શકે, પણ એ દોરી કપાઈ જાય તો પતંગની શું હાલત થાય? ક્યાંક કોઈક ટ્રક પર હોય, ક્યાંક ઝાડ પર અટકેલી હોય, ગટરમાં પડેલી હોય, રોડ પર આવી ગઈ હોય, ફાટી ગઈ હોય, વગેરે વગેરે. એટલે આપણે બધાએ ખૂબ ઉપર સુધી ઉડવાનું છે, પણ એ દોરી સાથે જોડાયેલા રહેવાનું છે. અને દોરી શું છે? એ દોરી છે આપણા મા બાપ, આપણો સમાજ અને આપણા સંસ્કાર. એની સાથે જોડાયેલા રહીને ઉડીશું તો બહુ ઉપર જઈશું. વન્સ અગેન શાળાના એન્યુઅલ ડે પર બધાને ખૂબ દિલથી શુભેચ્છાઓ. બીજા ઓફિશિયલ કામ હોવાના કારણે આપની બધા વચ્ચેથી રજા લઉં છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ સર. સંસ્થા આપની કાયમ આભારી રહેશે અને